ચીકુ સુધારવાના છે ને પછી જ કરું ઘડીક રહીને. મમ્મી હમ બ્રેક મારી દીધી, હું બી ગઈ. અરે બ્રેક મારી દીધી નહીં, પણ તને આટલી ખુશ જોઈને મેં કીધું કે એવું તે હું થયું? મમ્મી કંઈક સપનું આવ્યું? ના, સપનું ન થયું, પણ હકીકતમાં એક વ્યક્તિ આવવાના છે. એટલે આપણા કુટુંબી છે? ના ના, તમે મસ્ત મજાના છે ને પૌવા અને બટેકાનો નાસ્તો બનાવી રાખો. પણ વ્યક્તિ કોણ છે એ તો કે મને. દાંત વગર ના હશે કાંઈ, એટલે એને ચાવવાની તકલીફ ન થાય. મમ્મી એવું નથી, તો મારા ઈ અને તમારા જમાઈ. એટલે ઋષિકુમાર આવે છે? ઋષિ આવે છે અહીંયા. પણ એ હું કામ આવે છે? હજી તો અઠવાડિયું નથી થયું મહિલાને. મારું હાલે તો હું રોજ લાવું અહીંયા. હું કામ પણ? મમ્મી અઠવાડિયું નથી થયું પણ તો એ આવે છે, મને મળવા આવે છે. મારી વાત સાંભળ, આ સગાઈ થઈ છે ને એટલે લગન સુધી એટલું બધું ન મળાય કે આપણે એનાથી ઓચાઈ જઈએ. એ તમારી જનરેશન હતી, અમારા જનરેશનમાં તો અમે સવાર સાંજ 24 કલાક અમે મળતા જ હોય, અમે તોય ન ધરાય. બોલો હેતલ, એ હારું ન કહેવાય. અને મને એ ખબર છે, હું રાતે બાથરૂમ જવા નીકળું ને તો તારા રૂમમાંથી તું ગોદડાની અંદરથી એની હારે વાતો કરતી હોય ને મોટા મોટેથી હસતી હોય. અમારી વાતો જેવી હોય ને મમ્મી કે સાચું કહું ને તો આખી રાત તમારી વાતો ખૂટે નહીં? મમ્મી સાચું કહું ને તો અમાર બે જણાની વાતો જેટલી બધી ભેગી થઈ ગયેલી હોય ને તે વાતો ખૂટે જ નહીં તો કેમ 4 વાગે જાય ખબર જ ન પડે. અને પછી ઊંઘે અને પછી 9 વાગે કેમ ઉઠે એ પછી મારે તને ઢંઢોળીને ઉઠાડવાની કે હવે ઉઠ 9 વાગ્યા. એ બધું મૂકો ને, ઋષિકુમાર આવે છે તમારા, મારા નહીં. તો એના માટે કંઈક સારું સારું મસ્ત મસ્ત બનાવજો નાસ્તો. જો મને ઈ ઘડી ઘડી અહીંયા આવે ને ઈ ગમતું પણ નથી. મને ગમે છે ને, એટલે એમ કહું છું કે ભલે ને આવતા, એનું જ ઘર છે ને. હેતલ, મારી વાત સમજ બેટા. આ સગાઈ થઈ છે ને તો હવે થોડા ઘરના કામમાં ધ્યાન આપવાનું, અને એટલું બધું એને મળવાનું ને હરવા ફરવાનું નહીં કે પછી આપણે પસ્તાવાનો વખત જો આવે. મમ્મી આ સગાઈ કરી છે તો લગ્ન કરવાના જ છે, બરાબર છે. જો અત્યારે હળી મળીને રહેશું, એકાબીજાના સ્વભાવને જાણીશું, એકાબીજાનો સ્વભાવ મેચ થશે, તો પછી અમારે છે ને કોઈ દિવસ અમાર બે વચ્ચે કોઈ દિવસ ઝઘડા જ નહીં થાય. વિચાર કરો તમે. મારી વાત સાંભળ. આ અત્યારે આખો દિવસ હળી મળીને રહેવું છે, રાતે ગોદડામાં માથું નાખીને વાતું કરવી છે, એ એટલું બધું વધી જશે કે લગ્ન પછી રોજના ઝઘડા થાય જ. હું તને કહું, આવલા ચંપાબેન નહીં, એની છોકરી રિદ્ધિ, હા ઓળખું છું. એને વાત કરી હતી, તને ખબર છે ને? રિદ્ધિની સગાઈ કરી અને હોશે ને હોશે એ લોકોએ જેટલી વખત એના જમાઈ આવ્યા તો હા ભલે ને મારી દીકરી જાય ગામને જે કેવું હોય એ કે એમ કરીને મોકલતા. એ બપોરની જતી તે રાતે 11-12 વાગે એને મૂકવા આવતા. તો સાંભળ તો ખરી. પણ અને પછી જો એ લોકોને કેવું થઈ ગયું કે સગાઈ પોક કરવી પડી. હા તે પણ એ રિદ્ધિ હતી, હું થોડી રિદ્ધિ છું. અને આમાંય તે મને છે ને હરવું ફરવું, મને અત્યારની લાઈફસ્ટાઈલ જીવવાનો બહુ શોખ છે, એટલા માટે હું ઋષિ જોડે એ રીતે જીવું છું. અમે ફોટા પાડીએ, અમે વિડીયોઝ બનાવીએ, રીલ બનાવીએ, ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરીએ, એ મને મેન્શન કરે, હું એને મેન્શન કરું. કેટલી મજા, કેટલી લાઈક કોમેન્ટ આવે. એ મેન્શન કરતા કરતા મસાણમાં ન જતું રહેવાય. જરાક ધ્યાન રાખ. પૌવા બટેકા બનાવજો. મને આ નથી ગમતું કે તું એની સાથે ફોટા પડાવે ને આટલું બધું હરે ફરે ને રાતે 11-12 વાગે તને મૂકવા આવે. મને નથી ગમતું. મને ગમે છે. જો પૌવા બટેકા બનાવજો, ઋષિને બહુ ભાવે છે. હું શું કહું છું તમને, આપણે ઓલા ફોટા પાડ્યા તે પોસ્ટ કર્યા? ના, હજી એડિટ કરવાનું બાકી. હા તો ફટાફટ એડિટ કરજો ને પછી નવા પોસ્ટ કરો. કેટલા બધા ફોટા પડ્યા છે. નવા ક્લિક તો કરે તો પણ પેલાના જૂના પડ્યા જ છે ને, એ હજી ક્યાં પોસ્ટ કર્યા છે? આપણે દમણ ગયા હતા ને બધા ફોટા છે બીચ વાળા, એ ક્યાં કર્યા છે પોસ્ટ? ના, હજી નથી કર્યા. મને પેલા થોડોક નવરો થવા દે, એડિટ કરવા દે ફોટા. પછી તમે છે ને તમારી વાતમાં નવરાજ નહીં થાવ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું તો ઘરની જ છું કા, એ પણ આને હારે બોલાઈ ગઈ. ઋષિકુમાર, સાચું કહો, આ તમે બહાર હરો ફરો એ બધું ગમે છે, પણ અત્યારે અમે 2 જણા આવ્યા છે ને તમે લોકો આવી રીતે બેઠા છો, એ સારું લાગે? આવી રીતે અમે ક્યાં શું કરીને બેઠા છીએ? બરાબર શું નથી કર્યું એ અમારી જરાક તો માન મર્યાદા રાખો, જરાક તો આમ આઘા બેસો. તમે ધક્કા ન મારો મને, એમ અરે ખાલી ધક્કો માર્યો. જો મમ્મી આ તમારા લીધે જ તે. મારે લીધે નહીં, એક મર્યાદામાં રહેવું પડે. પણ મર્યાદા તો છે યાર, પછી કેટલું કોઈ. શું મર્યાદા રાખી? તો આ તમે આવ્યા, તમને કોણે કીધું તો અહીંયા આવવાનું? અમે મસ્ત વાત કરતા હતા ને બેઠા. ઠીક, નો આવીએ
તોય જમાઈને એમ થાય કે લો આ તો કોઈ અમારી પાસે બેસવાય આવતું નથી. જુઓ હેતલબેન, તમે લગ્ન પછી આ રીતે બંને બેઠા હોય ને તો સારું લાગે. તો અમારા મેરેજ તો થવાના જ છે ને ભાભી, આમે તે સગાઈ થઈ ગઈ છે, અમને કાંઈ ફરક નથી પડતો નહીં. હા, પણ લગ્ન પછી સારું લાગે ને. લગ્ન પહેલા વડીલ સામે રીતે ન બેસાય, ખરાબ લાગે. તમે વડીલ છો, તમે હું નથી, છો ને. અને આ તારાથી તો મોટી જ છે. પણ જનરેશન પ્રમાણે આવું બધું નોર્મલ છે. તમે ક્યારે શીખશો ભાભી? તમે તો યાર મમ્મી તો સમજે, હાલો ને. કેવું મોં ફાટ બોલે છે, તને કઈ શરમ જેવું નથી? હવે ઈ મમ્મી એ બધી માથાકૂટ મૂકો. અમાર બેન બહાર ફરવા જાવું છે. બહાર ફરવા હું જાવું છે? હવે તમે આવ્યા છો અહીંયા મળી લીધો, હવે બહાર હું ફરવાનું તે હોય? જાવું તો પડે ને. અમે કેટલા દિવસથી બહાર ફરવા ન ગયા નહીં આયા રોશી? તમે શાંતિથી બેહવા નથી દેતા, તો પછી આયા હું બેહીને હા. કરે કે બહાર જ વયા જઈએ અને ને. બહાર જશું તો ફોટા બોટા સ્ટોરી બોરી કંઈક બનાવીશું. હજી તમે લોકો ગયા સતીશ ગયા હતા ને બારા, તું દર્શન સારું ન લાગે. તો હેતલબેન, ભાભી એવું નથી, પણ અમારે મૂવી જોવાય જાવું છે હે ને. આપણે જે સમાજમાં રહીએ છીએ ને એ સમાજમાં બધું શોભા નથી દેતું. સમાજ વાળાને ચિંતા ન કરવાની હોય. મારી લાઈફ છે, મારે કેમ જીવવી મને સારી રીતે ખબર પડે છે. ઋષિકુમાર, સગાઈથી લગ્ન સુધીનો સંબંધ એ કેવો હોય અને સમય એ કેવો હોય. હા, આ તમારા ઘરે આવે, તમે અહીંયા આવો, અહીંયા મળો, હરો ફરો અને વાતું કરો તો એ સારું લાગે. પણ આ તમે જાઓ અને પછી રાતે 11-12 વાગે એને મૂકવા આવો છો તો આજુબાજુ વાળા હું વાતો આ તો કરે? હું પણ ક્યાં કોક છું, મારી ઘરવાળી થવાની છે, હગાઈ તો થઈ ગઈ. ઘરવાળા થવાના છે, થયા નથી. આ સગાઈથી લગ્ન વચ્ચેનો સંબંધ કેવો હોય ખબર છે? કાચા સૂતરના દોરા જેવો પણ હોય છે, અને આપણે જે પેલી પતંગ ચગાવીએ ને એમાં કાચનો પાયલો દોરો હોય ને એની જેવો પણ હોય છે. તૂટતા પણ વાર નથી લાગતી અને મજબૂત થતા પણ વાર નથી લાગતી. અમારો મજબૂત જ છે સંબંધ, હે ને. અને આમે જો મમ્મી, આ ઋષિ આવે ત્યારે જ તમારે આવું બધું ભાષણ આપવાનું, હે લેક્ચર આપો છો તો તમે. કોકના છોકરા આવે ત્યારે ભાષણ પણ આપું? બિચારા ક્યારેક ઘરે આવે છે, હવે તો ત્યારે તો શાંતિ લેવા દો. તમે મગજમાં ન લેતા, આ કાને સાંભળી નો લાકાને. બહુ સારું. 5 દી પહેલા આવ્યા હતા, તે? સાંજે આવ્યા હતા ને તમે? તે મારા હસબન્ડ થવા વાળા છે તો આવે જ ને, એમાં હા, શું તો થઈ પણ અહીંયા ઘરે બેસો ને, ઘરે જો ને. આ ક્યાં હરકા બેસો છો, અડપલા કરો છો? ગયું? કાંઈ અડપલા નથી. આને અડપ દેખાય છે મને. આ ઓલ્ડ જનરેશન ના માણસોને આવું જ હોય. કેવું જોઈએ. ભાભી બોલ્યા કઈ જો, ભાભી નો બોલે, મને ખબર. મમ્મી, અત્યારે જનરેશન ફરી ગઈ છે, જમાનો આખો ફરી ગયો છે. આ બધું નોર્મલ છે અત્યારે. તમારા જમાનાની વાત અલગ હતી, અમારા જમાનાની વાત અલગ છે. એ કાંઈ અલગ ન હોય, પણ અમારા જમાનામાં એક મર્યાદા હતી. વડીલોની સામે મળીએ નહીં, બેસીએ નહીં અને આડાઈ ન ઉતરીએ. અને આ તમે લોકો તો લ્યો સગાઈ હું કરી કે જાણે લગ્ન કરવા જેવું તો તમારે બધો સમય આવી ગયો. તો વિચાર કરો ને, તમારો જમાનો ને આ જમાનામાં કેટલો ફેર છે, હે? કેટલો. તમારો જમાનો ગાંધી બાપુનો જમાનો ને આ જનરેશન એટલે અમારા લોકોની યંગસ્ટરની જનરેશન. તો બરાબર છે. હા. અમારા જમાનામાં એકબીજાને જોણેય ન કરતા, વડીલો જ બધું નક્કી કરીને આવતા, પણ આખી જિંદગી એમને વિતાવી દેતા એની હારે. અને અત્યારના આ સગાઈ કરીને 5 દિવસ પછી ધરાઈ જશે એટલે કે હવે નથી અમારે પરણવું. ના ના, અમારે એવું કોઈ દિવસ અમે છે ને મેરેજ સુધી, મેરેજ કરીને પણ પછી છે ને અમારી વચ્ચે ઝઘડા કોઈ દિવસ નહીં થાય. ભાભી, કારણ તમે તો કે સમજાવો મમ્મીને. હા ઋષિ, હાલો ને આપણે જઈએ, આપણે મોડું નથી થતું. ના હો, કાંઈ જવાનું નથી. જાઓ. અહીંયા હમણાં હું ને જીજ્ઞા અંદર જતા રહીશું. હજી તમારે 1-2 કલાક બેસવું હોય તો બેસો, બાકી બહાર નથી જવાનું. જાવું છે બહાર તો આપણે જાશું, હો ને. હા, જવું જ છે. હા તો બહાર તો જઈશું. એટલે તમે વાત જ નહીં માનો એમ ને? પણ મમ્મી, અઠવાડિયામાં એકવાર તો અહીં આવું છું, અને એક રવિવારે ખાલી અમે મળી. બિચારા ક્યાં રોજ રોજ આવે છે? તમે તો એમ કે રોજ આવે એવી વાતો કરો છો. 5 દી પહેલા આવ્યા હતા જ તે ને, પાંચ અને દી બહાર કે ગયા હતા પાંચ ને. દી, તો મને તો એમ થઈ ગયું કે 5 વર્ષ થઈ ગયા હશે. હાલો ઋષિ, ચાલો. આપણે યાર કહું છું બાય નહીં ભાભી. જવાનું. જાવું તો પડશે. જો આ આજકાલના છોકરાઓ. કેટલા વાગ્યા, હજી ઓલી ઘરે ન આવી. ભાન ન પડે? આટલું કીધું તોય ટાઈમે ઘરે આવવાની. બા, હાલો હવે જમવું નથી. આ બપોરના 2 વાગ્યા, ભૂખ લાગી ગઈ હો. મારે તો જમવાનું ને હું બે ઉડી ગયા છે. આ જો કેટલા વાગ્યા, હજી નથી આવ્યા આ લોકો. આવી જશે બા, એ કઈ નાના તો નથી, 2 મોટા છે અને 2 ને બધી ખબર પડતી હોય. બેવ મોટા છે ને એટલે જ ઉપાધિ છે. નાના હોય ને તો આપણને એની ચિંતા ન હોય કે ગમે ત્યાં જશે તો ઘરે આવી જશે. આ મોટા થઈ ગયા છે ને એની જ ઉપાધિ ને એમાં પાછી સગાઈ કરી છે. એ જ ને, સગાઈ થઈ ગઈ છે, કઈ ભાગી તો નહીં જાય. હાલો એકાબીજાને પ્રેમ કરતા હોય તો આપણને બીક હોય કે નહીં, ને ભાગી જાય તો ક્યાં થાય? હાન થાય તો ઘરે જ આવશે પાછા અહીંયા. ના રે ના, સાચું કહું, આ મહેન્દ્રને બારગામ
કમાવા ન મોકલ્યો હોત ને તો સારું જ થાત. આ જો આપણે બે એકલ્યું ઘરમાં, હવે આપણે જ ઉપાધિ કરવી ને. ઘરમાં એકાદ જણ હોય ને તો એ પાછળ ગોતવા તો જાય. એ વાત તો છે, પણ હેતલબેન પણ સાચું કહું ને તો થોડાક આપણા હાથ બારા નીકળી ગયા છે બા. આ તમે કોઈ દિવસ કઈ કીધું નથી ને, એનું જ પરિણામ છે. આ જ્યારે સગાઈ થઈને જ્યારે રોકટોક કર્યું હોત ને તો આજે એની આટલી હિંમત ન થાત આપણે સામે આ રીતે બેસવાની એની. એટલે સગાઈ કર્યા પછીની જ રોકટોક હોય ને. મેં કેટલી વાર ના પાડી, ઓલો એનો હાથ નહોતો છોડતો, એ પકડીને બેઠો તો એને એમ ન થયું કે હા હું આવી છે તો લાવ હવે જરાક તો આગા બેસીએ. મારે તો એ હામાં બેઠા એટલે મોઢું ના બગાડી શકાય. તમે તો મોઢું બગાડો બે શબ્દો કયો તો હાલે, મારે તો ન છૂટકે દાંત કાઢવા પડે. બાકી તો મનની જાયની મનમાં સમજુ. હવે જો એને સામું મોઢું બગાડવું ને એમ જતા હું કે એને હાથ પકડ્યું મને નથી ગમતો તો આ જમાઈને કેટલું ખોટું લાગે. એટલે મારે પરાણીની સામું દાંત કાઢવા પડતા હતા. મને એમ લાગે છે આ હેતલને એ જ્યારે એના ઘરે લઈ જતા હશે તો એના મા બાપની સામે એ આવી રીતે બેસતા હશે? ના, ત્યાં તો જમાઈ આમ એટલી મર્યાદામાં રહેશે ને કે આમ ડાયો ડમરો દીકરો થઈને અહીંયા જ આવીને નાટક. ના ના બા, એ લોકો ત્યાં પણ એમ જ બેસે છે. હું ત્યાં પણ એમ જ બેસે? તને કોને કીધું? કંકુ પગલામાં ગઈ હતી ને, હું જ્યારે ગઈ હતી ને તો મને ખબર છે, મેં જોયું હતું. એટલે ટૂંકમાં એ ફ્રી માઇન્ડ છે, બીજું કઈ નથી. ના ના, મને એ લાગતું નથી. મને તો કંઈક બીક જ લાગે છે. પણ હવેથી હેતલને હું જવા નહીં દઉં અને તું વચ્ચે નહીં બોલતી કે હા તમે જવા જ દો. નહીં જવા દો ને બા તો સગાઈ તૂટી જશે. ખબર છે એ લોકોને ખોટું લાગી ગયું તો, અને બધાને ખબર છે હેતલબેનની સગાઈ થઈ ગઈ છે, બે હારે છે, બે હારે હરે છે, ફરે છે બધી. બેવ તે બે એવા છે નાદાન. બેમાંથી એક સમજ્યું હોત ને તો એને સમજાવત કે આપણે આવી રીતે ન હરાય ફરાય, આટલા મોડે સુધી આપણે ઘરની બહાર ન રહેવાય, ઘરે મારે પહોંચવું પડે. પણ આપણે હેતલીને જ રખડવાના બહુ અભરખા છે. કંઈ નહીં બા, ઉપાધિ કરોમાં તમે. હેતલબેન આવશે ને એટલે હું પ્રેમથી સમજાવીશ, અને મને ખબર છે સમજાવીને પ્રેમથી તો એ સમજી જાય. એ કાંઈ સમજે એવી નથી. એના કરતાં એક કામ કર, આ જો વાગ્યા કેટલા, એક ફોન તો કરે ને. કરું. હા બા, ફોન કરું. 4 વાગ્યા સુધી તમે રાહ જોવે નહીં. 4 વાગ્યા પછી ફોન કરું, કારણ કે ફરવા ગયા હોય તો કઈ 2-3 કલાકમાં તો પાછા ન જ આવે, 4-5 કલાકે જ પાછા આવવાના હોય. મૂવી જોવા ગયા હોય તો 3-4 કલાક તો ગણી જ લેવાની બા. એટલે મારી વાત સાંભળ, જો હું તો ઉંમરવાળી છું, હમણાં હું એને કંઈક સમજાવવા જઈશ ને એટલે મારો તો એકેય અક્ષર એકેય શબ્દ એ સાંભળશે ને માનશે નહીં. પણ તું જુવાન છે, એ જુવાન છે, તો તું જરાક એને 2 શિખામણના શબ્દ કહેજે કે બાને નથી ગમતું ને તો આવી રીતે નહીં જવાનું, અને ઋષિકુમારને કહેવાનું કે આવું અઠવાડિયે અહીંયા આવવાનું નહીં, અને આવવું હોય તો મળીને જતા રહેવાનું, પણ બહાર ભટકવા જવાનું નહીં. હા બા, મેં તમને એ તો કીધું કે હેતલબેન જ્યારે ફ્રી હશે ને, એનું મૂડ સારું હશે ને ત્યારે શાંતિથી વાત કરીશ ને એને સમજાવી દઈશ બધું. અને મને ખબર છે કે એને પ્રેમથી સમજાવો ને તો એ સમજી જાય, કારણ કે એની છે ને હજી બાળક બુદ્ધિ છે, બીજું કંઈ નહીં. દુનિયાની સમજદારીની એને ખબર નથી કે દુનિયાદારી શું કહેવાય એમ. અને સાચું બોલ, ભલે આપણે એની સગાઈ કરી પણ આવી રીતે 2 જણા બહાર રખડે, ફોટાઓ પાડે ને એ હું કંઈક રીલું બનાવવાની કહેતી હતી, આવું બધું બનાવે અને આખા ગામને ખબર પડે, બધાય જોતા જ હોય ને મોબાઈલમાં, તો એ કેટલું ખરાબ લાગે. ના બા, એ વસ્તુ ખરાબ ન લાગે. એ તો અત્યારે બધા વાપરે જ છે. સગાઈ થઈ હોય, ખાલી જલ આપ્યું હોય ને તો એ ફોટા બધા મૂકે જ છે, જેથી કરીને સમાજમાં બધાને ખબર પડી જાય કે આની સગાઈ થઈ ગઈ. એ તો વસ્તુ ખરાબ નથી, પણ આ બે એકલા મર્યાદા મૂકીને જે બેસે છે ને એ યોગ્ય નથી. હવે આપણી આમે ઈ આવી રીતે બેસે છે, ના પાડવા છતાંય બેશરમ થઈને, તો બહાર એ લોકો હું નહીં કરતા હોય. કંઈ નહીં બા, હું તમને છે ને જમવાનું આપું હાલો. અને છતાં પણ તમારું માન રાખવા માટે હું હેતલબેનને ફોન કરીને પૂછી લઉં ક્યાં પહોંચ્યા હો ને. હા પૂછી તમે લે. અને મારે છે ને જાઓ. ખાવું નથી, મને ખાલી દૂધ દઈ દે છે. એ હા. ક્યાં ગયો છે ઋષિ પાછો? બા કે હજી ફોન નથી કર્યો. આ ભૂપતભાઈ ફોન ઉપાડે તો સારું. હા બોલો. જય શ્રી કૃષ્ણ અંકલ. એ જય શ્રી કૃષ્ણ, બોલો. કેમ છો? મજામાં? હા મજામાં. અંકલ, ઋષિકુમાર ને ઘરે આવી ગયા? ના, કેમ? નથી આવ્યા? નહીં. એને હેતલબેન સવારના ગયા છે બહાર, 4 વાગ્યા હજુ ઘરે નથી આવ્યા, અને 2માંથી કોઈ ફોન પણ નથી ઉપાડતા. એટલે એ વહેલા મોડા છે ને તમારા ઘરે જ આવશે, અહીંયા નહીં આવે, કારણ કે હજી લગ્ન નથી થયા. ત્યાં સુધી ફરવા ગયા હોય તો સાંજે થોડુંક વહેલા મોડું થાય. વાત સાચી છે તમારી કે લગ્ન પહેલા તો ત્યાં ન જ આવે ને અહીંયા જ આવે.
અંકલ એક વાત કહું, ખોટું ના લગાડતા. બોલો. થોડુંક તમે ઋષિકુમારને કહો ને કે હેતલબેનને મળવાનું ને વાતચીત કરવાનું ઓછું રાખે. અરે આ તમે કેવી વાત કરો છો? જુઓ, હું તો હજી જૂના જમાના પ્રમાણે જીવું છું, સાદા ડ્રેસમાં, અને ભગવાને અમને આપ્યું છે તો પછી હગાઈ થઈ છે તો ભલે ને એ બે ફરવા જતા મોજ કરતા, એમાં થઈ હું ગયું? અરે હું ના નથી પાડતી, પણ આજે દર રવિવારે બંને ફરવા જાય છે ને આખો દિવસ, એ સારું ન લાગે. થોડુંક અમારા સમાજમાં છે ને થોડુંક ખરાબ દેખાય, બધા વાતો કરે એટલા માટે. અને આ લોકો રાત્રે પણ ફોનમાં આખી આખી રાત વાત કરે છે ને, તો હેતલબેન એની કોલેજમાં બરાબર ધ્યાન નથી આપી શકતા. અરે આ બધા શબ્દો તો હું બોલું ને તો સારા લાગે. તમે હવે અત્યારની જનરેશનના લોકો આવું બોલે તો મારે શું સમજવું? હમું તો હું છૂટી મૂકું છું કે અત્યારે છોકરાઓને હરવા ફરવાના દિવસો હોય તો એમાં હું કામ આપણે માવતરે રોકાવટ કરવી જોઈએ? અરે ના, અમે રૂકાવટ નથી કરતા, પણ શું અમે થોડાક દીકરીવાળા છીએ ને, એટલે ખોટા બધા વાતો કરે ને કાલ સવારે દીકરીની બદનામી થાય ને. અને આમ પણ તમારા ઘરની વહુ થવાની છે, અને ખોટા લગ્ન પહેલા ઋષિકુમારની અને હેતલબેનની વાત કરે તો ખરાબ લાગે ને. જુઓ, હગાઈ થઈ છે અને ફરે છે, લોકો ભલે વાતો કરે ને. અત્યારે તો લોકો હગાઈ ન થઈ હોય તો પણ ફરવા જાય છે, અને તમે કહો છો કે અમારા ઘરની વહુ બનવાની છે, એટલે જ હું મારા દીકરાને છૂટો મૂકું છું. બેટા, એ આપણા ઘરની વહુ બનવાની છે તો લગ્ન પહેલા જેટલું ફરાય એટલું ફરી લેવાય. સારું અંકલ, બીજું તો શું, તમે ઋષિકુમારને કે ફોન કરજો ને, જો ફોન ઉપાડે તો. જો મને મારા દીકરાની બિલકુલ ચિંતા ન હોય, એ ફરવા ગયા હોય તો વહેલા મોડા વહી આવે, બસ એટલી ખબર પડે. તમને નહીં, પણ અમને તો અમારી દીકરીની ઉપાધિ હોય ને, કારણ કે દીકરીની જાત છે, એટલે આ રીતે 5-6 કલાક બહાર રખડે તો સારું પણ ન લાગે ને, એટલે. અરે હું સમજુ છું દીકરીની જાત છે, દીકરીની માને ઉપાધિ હોય, પણ હગાઈ થઈ ગઈ છે એટલે જેટલી તમે ઉપાધિ કરો છો ને એટલી બધી ઉપાધિ ન કરવાની. મારા સાસુ થોડાક જૂના જમાનાના રહ્યા ને, એટલે એને એવું થાય છે, બાકી કઈ બીજો કઈ પ્રોબ્લેમ નથી. અને હા અંકલ, હવે તમે ફ્રી હોય તો આવો ઘરે ચક્કર મારવા કોક દિવસ. હા, આવશું. તમારા સાસુ જૂના જમાનાના છે ને, તો એને હવે સમય સાથે પરિવર્તન કરવું જોઈએ. અત્યારે છે ને જે થાય એવું ગઢા માણાને આંખું બંધ કરીને બેસી જવાય, બહુ જોયા ન કરાય. હા, કઈ વાંધો નહીં. તમ તારે તમારે ઘરે ક્યારે આવવું છે? આવો ઋષિકુમાર અરે ઘરે ક્યારેક ચક્કર મારવા. હમણાં તમે કહો છો કે એ બહુ મળવા અહીં આવે છે, બહુ મળવા નહીં આવવા દેતા. હવે તમે કહો છો કે ઋષિકુમારને લઈને આવો તો શું છે આ બધું? અરે એની હારે તમે આવો તો સારું લાગે, એમ કે આમ પણ તમે કેટલા ટાઈમથી આવ્યા નથી. તો મારા સાસુ પણ તમારું પૂછતા હતા કે વેવાઈને ફોન કરો ને તો ઘરે આટો મારવા આવવાનું કહેજો, એટલા માટે. હા, તે સારું, મને સમય મળશે ને ત્યારે આટો મારી જશું. બસ સારું અંકલ, જય શ્રી કૃષ્ણ. તમારી તબિયતનું ધ્યાન રાખજો, અને મારી વાતનું ખોટું ના લગાડતા હો. એ હા, જય શ્રી કૃષ્ણ. બા, મેં ઋષિકુમારના પપ્પાને ફોન કર્યો હતો. શું કીધું એને? શું કીધું એમ? ગાળો દીધી હશે એને. શું બા, તમે પણ એ કઈ એવા ખરાબ માણસો છે કે ગાળો દઈ દે આપણને? આપણે એના વેવાય વેલા થઈએ, અને વેવાય વેલા થોડી કોઈ ગાળો આપતું હશે. એમ નથી કેતી, આ હજી સુધી પહોંચ્યા નહીં ને એટલે કહેતા હશે કે અમારો છોકરો કેવો છે. નહીં, એવું નથી કીધું. તો ઉલટાની એણે છૂટ આપી છે. પેલી કહેવત સાંભળી કે બેટા 1 નંબરી તો બાપ 10 નંબરી, એની જેવું. એને બાપ તો એનું માથું ભાંગે એમ છે એ બાબતમાં. અરે એને કઈ અફસોસ ન કર્યો ને કઈ કીધું નહીં કે ઈ આવે એટલે હું એને ખીજાવ કે વઢું કે કાંઈ ન કીધું. એને તો ઉલટાનું એવું કીધું કે એ બેયની સગાઈ થઈ ગઈ છે, હાન થાય તો ઘરે જ આવશે. ક્યાં જાહે? અને કે તમારી ઘરે જ આવશે, કાંઈ લઈને પણ નહીં આવે એ કે. અરે આવા તે કઈ જવાબ અપાતા હોય? જુવાન છોકરાઓ છે, હજી તો સગાઈ જ થઈ છે, અને આમ મોડી રાત સુધી રખડે તો એને એમ ન કીધું કે મારો દીકરો આવે એટલે કહીશ કે આવી રીતે નો એને રખડવા લઈ જવાય? કઈ નહીં, એને તો ઉલટાને એમ કીધું મારા દીકરાને જે ગમશે ને એ જ છૂટ આપશો અમે કે. એને ખરા કહેવાય એના બાપ. આ છે ને ઘરમાં માં ન હોય ને એટલે પછી આવું જ થાય. છોકરાઓ માં વગરના હોય ને એ બધા આવા બગડી જ જાય. મેં તો જોવો એને મેસેજ એ નાખ્યા છે, પણ મેસેજનો રિપ્લાય નથી આપતા એ લોકો, જોતાય નથી હેતલબેન મેસેજ. હા, એ તો બહાર જાય પછી એની મનમાની. ફોન આવે, આપણા ફોન જાય, રિંગ વાગે, એ જોવે છે કે માનો કે ભાભીનો ફોન છે તો એ નહીં ઉપાડે. એ તો આપણી છે જ એવી.
આ બહુ રૂપિયા જોઈને કરાવીએ ને એનો આ જ વાંધો. આ રૂપિયાવાળા છોકરાઓ મને તો એ બીક લાગે કે બે કાંઈ અવળું પગલું ના ફરે ને તો સારું. રૂપિયાવાળા નહીં, બેવને ભટકવાનો જ એટલો બધો શોખ છે. પણ પૈસાવાળા છે ત્યારે તો બગડ્યા ને. બાકી ભૂપત કાકાએ છૂટ ન આપી હોત તો એના દીકરાને કે નહીં દીકરા આ વસ્તુ ખોટી છે, પણ એ લોકોને રૂપિયાનું અભિમાન છે એટલે એને એમ કે અમે રૂપિયા એટલે આમ ગમે કરી શકીએ, ગમે ત્યાં જઈ શકીએ ને આવી શકીએ. સાચી વાત છે. મને તો ઘણી વાર એમ થાય કે જો આવું ને આવું રહેશે ને, નહીં સુધરે ને આપણી હેતલ કે જમાઈ, આપણે તો તોડી જ નાખવું છે. નથરા મારે બધાય થૂ થૂ કરશે આપણા ઉપર, બધાને ખબર છે કે એની હગાઈ થઈ ગઈ છે ને. એ બે રેખડા કરે દર રવિવારે, આખો દી ઘરે નથી હોતા ને બે હારે નારે હોય છે. કોઈ બેતલબેન નો હાથ નહીં પકડે. બધા એવું જ કહે કે એની હારે રખડતા હોય તો શું બાકી હોય. હાવ બગડી જાય ને એના કરતા વચ્ચેથી અટકાવી નાખવું સારું. હવે બગડવામાં શું બાકી છે? શું બાકી તમને એ કયો? બે રૂમમાં પણ ખબર છે ને બે 3 કલાક એકલા બેઠા હોય છે. એવો જીવ બળે છે ને, એવો ડર લાગે છે ને. હવે કાંઈ નહીં, હેતલબેન ને સમજાવવા સિવાય આપણી પાસે કાંઈ રસ્તો નથી. જો હેતલબેન સમજી જાય ને. એક કામ કરીએ તો, હું વેવાઈને કહું કે આપણે દીકરા દીકરીના લગ્ન વહેલા લઈ લઈએ તો થાય. એક કામ કરો, તમે છે ને ભૂપત કાકાને મળજો, એની પાસે જાજો ને કહેજો કે આપણે લગ્ન વહેલા કરી નાખીએ તો. અને આમ પણ આ દિવાળીએ મહેન્દ્ર આવવાના જ છે ને, તો એ આવે ને ત્યારે લગ્નનું પતાવી દઈએ હારો, ભલે ને 4 મહિનાની વાર હોય તોય. હા બસ, એ એકવાર દીકરી અહીંયાથી સાસરે વળાવી દઈએ ને પછી આપણે ચિંતામાંથી મુક્ત. પછી આપણે કાંઈ ઉપાધિ નહીં. જોઈએ તો આખી રાત રખડે, જોઈએ તો કાંઈ પણ કરે, કંઈ પણ કરે, આપણે કાંઈ લેવા દેવા નહીં. સાચી વાત છે. હારે ગયા પછી જે મજા આવે ને કરે. આપણે ઉપાધિ તો ન રહે અને આપણે રોકટોક એ ના કરવાની રહી. સાચી વાત છે. કાંઈ નહીં, સારું હાલો હું મારા કામ. કોણ આવ્યું? સારું ચાલ નીકળો. નિરાતે જજો ને. નિરાતે હું હવે એટલું વાર તો રહ્યો અહીંયા ઘરે. હા તો પણ તું એમાં હું છે, રોકાઈ જાવ. શું ઋષિકુમાર જવાની વાત કરો છો? આવી રીતે મળ્યા મૂક્યા વગર જ તમે આને અહીંયા એકલી મૂકીને જવાની વાત કરો, સારું લાગે? આ કેવી વાત કરો છો મમ્મી? કેમ કેવી વાત કરો છો એટલે? જુવાન દીકરી બાર રખડતી હોય રાતે મોડે સુધી તો એ કઈ માને શાંતિ હોય? પણ ઈ ક્યાં એકલી રખડતી હતી? હું તો હતો હારે. અને મારા movie થનારા જોવા ગયા હસબન્ડ તો મારી હારે હતા જ ને. હવે અહીંયા તો હાથ છોડ, રખડા ત્યાં સુધી પકડ્યો તો ને. પણ આવું તો નોર્મલ છે. હવે તમે બહુ કરી છો મમ્મી, ભાભી સમજાવો ને યાર. બા શાંતિ રાખો, ઋષિકુમાર છે એને સામુ તમારી રીતે ના બોલો, ખોટું ખરાબ લાગશે. તો જો ખોટું જે કરે ને એને તો કેવું જ પડે. ઈ ભલે ને જમાઈ હોય કે દીકરો હોય. તમે જ્યારે હોય ત્યારે ઋષિ આમ મારી ઇન્સલ્ટ જ કરતા હોય નહીં? પણ તું નખરા એવા કરસ. નખરા નો કહેવાય આને. હવે આ તું ભટકીને આવી પછી અહીંયા આવીને અમારી સામે હાથ પકડવાની ને પ્રેમ કરવાની ને અડપલા કરવાની કઈ જરૂર હોય? ફરવા ગયા તા, ભટકવા નહોતા ગયા. હેતલબેન, તો સાંભળો, મને આવી કચકચ નથી ગમતી. મને મારા પપ્પા નથી બોલતા તો બીજાનું ક્યાંથી સાંભળી લો. અને ઈ જાઓ છો તકલીફ હવે. છે. ઋષિ મારી વાત તો સાંભળો. લે જો તમારા લીધે હયા ગયા, લ્યો ગુસ્સો કરીને. હવે મને ફોન નહીં કરે, મારા વાતે નહીં કરે, મેસેજમાં હું કહીશ ને. હા ભલે વાત નો કરે ને કાઈ મેસેજ નો કરે ને ઈ મને હાલશે, પણ ઈ આવા નખરા કરે છે ને અડધી રાત સુધી તને રખડાવે છે ને ઈ મને જરાય નથી ઈ ગમતું. નખરા નથી કરતા બરાબર, અને વાત ફોન મેસેજ ગમે તે કરે ને મને એના વગર નહીં ચાલે. હજી તો સગાઈને આમ આટલા દી થયા એમાં તો તને એના વગર ચાલશે નહીં. તો નો જ ચાલે ને. અમે કઈ રખડવા નહોતા ગયા, અમે ફરવા ગયા તા. અહીં રખડી જ કહેવાય. ફરવાના છે ને અમુક કઈ કલાક હોય. આ તો હાંજના 4 વાગ્યાના ગયા તા ને રાતે 12 વાગે તમે આવો છો. ભાભી તમે આમ કરો છો, તમે તો કઈક બોલો, હું એમ કહું છું. હું બોલું? તમે માત દીકરી ઉપર લીધા છે એટલે કોઈનો બોલવાનો વારો આવવા દો. તમે બે માંથી કોઈ હું તો હું કઈ? તમને બેન એક શબ્દ કહું, હું ન બોલું, પાને સમજાઈ દો. પણ તમારે કોઈનું ક્યાં સાંભળવું જ છે? હેતલબેન, મમ્મી સામુ આ રીતે ન બોલાય. અને બા તમે ઋષિકુમારને જેમ ફાવે એમ બોલે ને ખોટું લાગી જાય અને કાલ સવારે હગાઈ દોડી નાખશે તો શું કરશો? મેં કઈ ખોટું કીધું છે? પણ કારણ વગરનું કીધું છે, કામ વગરનું કીધું છે. ખોટું કામ લાગે? અને લાગે જ, ભલે લાગે. બાઈ આ ઘરના જમાઈ છે, આ રીતે રાડું નાખીને વડકા ભરીને નો કહેવાય. શાંતિથી પણ વાત થઈ શકે. જરૂરી નથી કે બધી વાતમાં રાડું જ નાખવી જોઈએ આપણે. તો ઈ જે કરે ઈ મારે જોયા કરવાનું. હવે આ ઉંમરે ઈ મારાથી નહીં સહન થાય.
કેવો ગુસ્સો કરીને વહી ગયા તમારા માથે કરીને જેમ કરો હોય ને એમ કરો. પપ્પા, પણ ભાભી તમે એમ ન જઈ શકો, સમજાવો મમ્મીને. આ તમારી માર ભાઈ હારે સગાઈ થઈ હતી, તમે વાત નતા કરતા ફોનમાં, કરતા હતા કે આ નહીં? રીતે મને ન ખબર છે, કરતા, આ વિડિયો રીતે. કોલમાં વાત કરતા, બધી રીતે વાત આ કરતા. રીતે ન કરતા. સવારે 15-20 મિનિટ, બપોરે કલાક ને સાંજે 1.5 થી 2 કલાક કરતા. 12 વાગે અમારો ફોન મુકાઈ જતો. તમારી જનરેશન થોડીક આમ તેમ હતી, અને બાકી પણ અમે- અમારી યંગસ્ટરની જનરેશન છે. હું યંગ જ છું. તમારા કરતા 4 જ વર્ષ વહેલા લગ્ન થયા છે અમારા. અમે મહિનામાં એક જ વખત જાતા અને વાર તહેવારે જ જતા. આ ઘરડી થઈ ગઈ છે યંગસ્ટર ને આ ને તેને. હમણાંથી તો બહુ મંડાણી છે યંગસ્ટર ના નામનું. કોણ જાણે ક્યાંથી શબ્દ શીખીને લાવી છે. લે જો, તમારે જે કેવું એને કહેજો, બાકી મને અને ઋષિને એક શબ્દ નહીં કહેવાનો. હેતલબેન? ઋષિને કેવું ખોટું લાગી ગયું? આ કઈ તમારી લાયકાત છે? આ તમે યોગ્ય વાત કરો છો? કોઈ કઈ નથી બોલતી એનો મતલબ એવો નથી કે તમે મનમાં આવે એ બોલો બાની સામા. હા તો તમે લોકોએ જ સગાઈ કરાવી છે ને પાછું તમને લોકોને જ નથી ગમતું. હમણાં મારા કોઈક લવર આરે ફરતી હોય તો એક વસ્તુ અલગ છે, મારો કોઈક બોયફ્રેન્ડ હોય તો એમ કે લે આ છોકરી તો જો ઘરની બહાર જાય છે. મારી વાત સાંભળ. શું? સગાઈ કરી છે ને તો તમારે બેઉ જણાએ લિમિટમાં ફરવા જવાનું હોય. આમ તમે હવે જ્યારે લાયસન્સ મળી ગયો હોય એમ જ્યારે ધારો ત્યારે તમે જઈ શકો. પરણાવી દઉં ને પછી આખો દિવસ 24 કલાક તમે રખડ્યા કરજો. હું કાંઈ નહીં કહું. મને મારી લિમિટ ખબર છે, તમારે શીખવાડવાની જરૂર નથી. ઋષિ, આ પપ્પાએ પંખો મોકલાયો છે ને તમારી હારે, બહુ મસ્ત છે. હા, મને સાચું કહું બહુ ગરમી થતી હતી. સાચું મારા સસરા કેવા સારા છે નહીં, બિચારા 100 વર્ષના થાય. એને કેટલી ચિંતા છે, જો આપણી સગાઈ થઈ ને એટલી મેરેજ થશે પછી તો કેટલી ચિંતા કરશે નહીં મારી. તો થેન્ક યુ સો મચ. પપ્પાને કહી દેજો ને મારા તરફથી. હા ઓકે બાય, આઈ લવ યુ. હા રાખો ને. હજુ કઈ કેસ બતાવ બને તો આપી દો. ના ના, તમે સામા ઊભા છો તો મને શરમ આવે. તો લવ યુ બોલવામાં તમને શરમ ના આવે? કોમન છે ભાભી, મારા સસરાએ પંખો મોકલ્યો જો. ગરમી નો થાય ને, બિચારાને કેટલી ચિંતા કે વહુ ને ગરમી નો થાય, બેઠા બેઠા તો પંખો મોકલ્યો. બોલો, સારું કહેવાય કે તમારા સસરાએ તમારા માટે પંખો મોકલ્યો. ફેન કહેવાય ભાભી આને, મિની ફેન. આવડે છે મને, સ્પેલિંગ બોલતા પણ આવડે છે. બોલું? ના 3 અક્ષરનું છે. નહીં, આખો સ્પેલિંગ આવડે મિની ફેન નો મને. ના નથી બોલું. હેતલબેન, હું તમને શું કહેતી હતી શું કહેતા હતા? કે જો હા તમે આખો દિવસ ફોનમાં વાત કરો છો એ ન સારું લાગે. હજુ આપણે કાલ સવારે સાસરે જવાનું છે. તમે આ પાલકની સબ્જી બનાવવા આવ્યા છો ને, બનાવો ને. સલાહ જો. નહીં આપો ભાભી પ્લીઝ. હું ભાભી નહીં, તમારે એક કામ કરો, અત્યારે તમારી ફ્રેન્ડ તમારી હારે વાત કરે છે એવું માનો. તો ચલો, મારી ફ્રેન્ડ તો કોમન બધી ફ્રેન્ડો છે. ચલો તમે એ વાત ભૂલી જાઓ કે તમે મને વાત કરી દીધી, મેં તમને જવાબ આપી દીધો. ઓકે મારી વાત સાંભળતો કે એક ફડાકો મારું. ભાભી તમે મમ્મી જેવા થઈ હા ગયા તો- યાર, લિટરલી. શું કરું? તમારે કોઈની વાત સાંભળવી છે કઈ? તો પણ તમને ફડાકાનું ના કહું તો શું કહું? જુઓ, આ રીતે આખો દિવસ ફોનમાં ના મંડા કરાય. નાના છોકરાની જેમ શું પંખો લઈને હવા ખાવ છું, મૂકો ઘડીક વાર સાઈડમાં. ગરમી થાય છે રસ. હા, ગરમી થાય છે ને તો બેડરૂમમાં વાત કરવી હતી બેઠા બેઠા. હા જુઓ, હવે તમે મોટા થઈ ગયા, હમણાં તમારા લગ્ન પણ લેવાના છે, સાસરે જશો તો તમને એવું ન થાય કે તમારે ઘરના એકાદા 2 કામ શીખી લેવા જોઈએ? જુઓ, માનો કે કચરા પોતા, કપડાં, એ તો બધું અત્યારે થઈ જતું હોય, બરાબર પણ મેઇન વસ્તુ તો છે રસોઈ. રસોઈ આપણને આવડવી જ જોઈએ ને. બાકી સાસરે જાય ને ત્યાં નાક કપાય પછી ખબર છે. એક વાત કહું તમને, આ મારે રસોઈ કરવાની જરાય જરૂર નથી. અમારા ઘરે તો છે ને કામવાળા કામ કરે છે. કચરા પોતા ને વાસણવાળી અલગ આવે છે ને રસોઈવાળા મેડમ અલગ આવે છે. અમારા સસરાને સારું સારું જમાડીને એ જ બનાવે છે બધું. જો રસોઈવાળા ત્યાં શું કામ આવે છે કે એ ઘરમાં કોઈ સ્ત્રી નથી કામ કરવા હા તો માટે, હું એટલે જઈશ તોય મારા સસરા જો સગાઈ થાય ત્યાં જ આવો ફેન ને એવું મોકલાવતા હોય તો વિચાર કરો કે મેરેજ થયા પછી મારા સસરા મને કામ કરવા દે છે? જો. જરાય નહીં કરવા દે ભાભી. હા, લગ્ન પછી છે ને તમારા આજે રસોઈવાળી આવે ને છોડાવી આપવાની હોય અને તમારા સસરાને અને તમારા પતિને એમ કહેવાનું હોય કે ચલો હું તમને મારા હાથે રસોઈ બનાવીને ખવડાવું. હેતલબેન, હા, શું પણ- મસ્તી કરો છો જ્યારે હોય ત્યારે? હું કઈ સિરિયસ વાત કરું છું તમારી હારે. બોલો. હવે છે ને આ રસોડામાં થોડુંક ધ્યાન દો ને રસોઈ શીખો. હું જે રસોઈ શીખડાવું ને એ બધી કરવાની છે. નહીં, મારે રસોઈ શીખવાની જરૂર જ નથી. તો? કેમ કે ઋષિના ઘરે છે ને બહુ બધી કામવાળીઓ આવે છે અને મારે કઈ જરૂરત નથી એટલે તો હું શીખતી નથી. તો લગ્ન પછી બધા કહેશે ક્યારેક પ્રસંગે વાર તહેવારે કરવી પડશે ને રસોઈ ત્યારે તમે છો કે ને? ભાભીએ કે માએ કઈ શીખડાવી ના મોકલી એમને એમ કાઢી. તમે છે ને મમ્મીનું જૂઠું પાણી પી ગયા છો ભાભી.
જો સાચું હોય ને એ કહેવા મને બીક નથી. હમ. તમે જે સમજો એ. જો મમ્મી તમને રોકટોક કરે તો મમ્મીને હું ખીજાવું છું ને, પણ અત્યારે તમારો વાંક છે. મારો વાંક નથી, બરાબર છે. અને આમાંય તે આ વિચાર તો કરો, મારા સસરા તો એમ કહેતા હતા કે એસી મોકલાવો, તો મેં ના પાડી. મને ખબર હતી કે મમ્મીને ખબર પડી જશે ને તો પાછા આપણા ઘરમાં બબાલ થશે. આપણા ઘરમાં એસી છે? હા, તમારા રૂમમાં છે. હા, તો તો તમારા પણ બેડરૂમમાં એસી છે જ ને, ખાલી નીચે આપણે લિવિંગ એરિયામાં એસી નથી હા, ખાલી. પણ નવી એસી જોઈએ હતી ને, ન્યૂ એસી. ઉનાળો આવી ગયો છે એટલા માટે. પણ જુઓ ભાભી, તમે સમજતા કેમ નથી? સસરાના ઘરનો બહુ પાવર ન કરાય. તમને ખબર પડે છે કે નહીં? દીકરી માટે સૌથી પહેલું ઘર એનું પિયર હોય છે સારું. એ જે હોય તે તમારે મને સલાહ આપવાની જરાય જરૂર નથી. અને હા, મને જે કરવું હોય ને હું કરીશ, બરાબર છે? જોવો, તમારે જે કરવું હોય તમે કરજો. હા, તો બસ. પણ આ થોડી ઘણી રસોઈ તમે શીખી લો, સાસરે છે તો તમને કામ આવશે. મારે રસોઈ. કોઈ કામ નથી શીખવા. હું આવી છું, આવી રહીશ ને આવીને આવી રહેવાની. આમ નામ રહેશો ને તો એક સમયે પસ્તાવાનો વારો આવશે. કોઈ પસ્તાતું નથી, બરાબર છે? મને સારામાં સારું સાસરું ને ઘરવાળો મળ્યો છે. તમને જલસ થાય છે મારાથી? સારું, તમને મજા આવે એમ કરો. હા, બીજું તો શું? બસ. મને નાસ્તો તો બનાવી દો એમ કહેતી હતી ભાભી. જાતે બનાવો અને શીખો. ઓનલાઈન ઓર્ડર કરી દો. એટલે આ કામમાં ધ્યાન નથી ને આમ સાનો મનો કેમ બેઠો છો તું? કાંઈ નહીં, કંઈક વિચાર કરું છું. નહીં, કાંઈક તો વાત છે. વિચાર કરતો આ કામ બાબતનો ઈ રિએક્શન અલગ હોય અને કાંઈક બીજા વિચાર કરતો હોય એ પણ રિએક્શન અલગ હોય. આ મારા હાહુનું એ બધું. હું છું તારા હાવ? અત્યારે અમે ફરવા નહોતા ગયા, હા, ગયા રવિવારે. આ તું હેતલને ઘરે મૂકવા ન ગયો, તેની મમ્મી બહુ કચકચ કરવા માંડ્યા. એ કે તમારે આમ નહીં લઈ જવાનું, એટલું મોડે સુધી નહીં જવાનું. હવે પપ્પા રાતે પિક્ચર ગયા જોવા ગયા હોય તો મોડું તો થાય ને આવવામાં. અરે એ ડોશીને કઈ હવે છે ને ભાઈ, ભૂતકાળમાંથી બહાર આવ. હવે આ જૂનો જમાનો નથી રહ્યો, સમય સાથે પરિવર્તન કરવું પડે. એ જ વાત છે, એ વસ્તુ સમજતા જ નથી. હવે અમે બે સોફા પર ખાલી એમને બેઠા હતા તો ત્યાં આવીને કે તમે એટલા બાજુમાં હું કામ બેઠો છો? અમે તો બે અમારા જમાનામાં કોઈ દામ બેહતા નહીં ને, અમે આગા બેહતા ને, અમે મોઢાય નહોતા જોયા. તો મેં કીધું તમારો જમાનો અલગ ને અમારો જમાનો અલગ છે. એટલે તમારા સમયમાં એ વસ્તુ નહોતી, અત્યારે આ બધું છે તો ચાલે. અને એ હગાઈ થઈ ગઈ છે. આગળ તું એમના એને પ્રેમ કરતો અને ઘરેથી ફરવા લઈ જા તો વાત બરાબર છે. હા, એ તો વાત છે. મેં એને કીધું ને, મેં કીધું અમારા લગ્ન થવાના છે તો અમે તો આમ બે શકીએ ને, અમે હવે શું વાંધો છે કે નહીં, જ્યાં સુધી લગ્ન ન થાય ને ત્યાં સુધી આમ નહીં બેહવાનું. તો પછી મને કઈ આ હગાઈ લાંબી હાલે એવું લાગતું નથી. શું કામ? અરે એ અત્યારે જેને આમ કસ ને ટટ કરે એ આપણે શું કામ સહન કરવાનું? એ વાત હાચી. આમ તો એમનો વિચાર તો બનતો એવું લાગે છે, કારણ કે એ બહુ જૂની રૂઢિ પ્રમાણે હાલે છે. એ તો તોડવાની વાત કરશે જ, તે એકવાર તો કરશે. એ તો કહું છું, જે સમય સાથે પરિવર્તન નથી થતું ને, ત્યાં સગાઈ હોય કે લગ્ન થઈ ગયા હોય, તૂટે જ તે. સમય સાથે ચાલે ને એનો જ સંસાર અત્યારે ચાલે એમ છે. તો તમારો શું વિચાર હાલે? મારો વિચાર તો જો તું આજે ફરવા જા અને જો આ ટટ કરે તો પછી મારો વિચાર નથી. પછી તને જેમ લાગે એમ. હજી બે દી પહેલા જ ગયો તો આસપાસ જાય તો ખારા થાય. અરે જવાનું જ ને, આપણે ક્યાં ઓલા કેમ ઉછીની લેવા જવી? કાયદેસર હગાઈ કરી છે ને આ ઘરની વહુ થવાની છે. એ વાત સાચી છું. હા, આપણે કઈ સોરી સૂપકે તો નથી જવું કે ભાઈ તમારી છોકરીને મૂકો ને હું એટલા પૈસા આપીશ ને ફરવા લઈ જઈશ ને. કાયદેસર છે, લાયસન્સ મળી ગયું છે. પછી હું વાંધો? લાયસન્સ હોય પછી કોણ ઊભું રાખે? કોઈની હિંમત ન હોય તો આ ડોશી શું કામ તમને ઊભા રાખે? એ ડોશી છે જ એવી. હા, તો તું જરાક ઉગ્ર થા ને એને છે ને વળતો જવાબ આપ. એક સાઈડ એમ થાય કે થોડાક સમયમાં લગ્ન આવે છે ને ક્યાં એની સામું બોલવું, તો પછી વગે તૂટવાની જ વાત થાય ને સીધી. એલા અત્યારે તું નહીં બોલે તો લગ્ન થયા પછી તારી માથે સાણા થાપશે. તો મારે કાંઈક વિચારવું પડશે. આમ તો નહીં હાલે આ બધું. કારણ કે એને પછી થશે મારો જમાય તો ભોળી ગાય જેવો છે, જેટલું બોલી ને એટલું બિચારો મૂંગા મોઢે સાંભળી લે, એટલે તો પછી બધા તાંડવ કરશે. આજે જાવ મળવા ઓલી. હા, જવાનું જ હોય ને, એટલે આપણને એક ખબર પડે કે એ લોકો કેટલામાં છે, શું કરવા માંગે છે. અત્યારના સમય પ્રમાણે મેં એને કીધું, આ તારા હાળાની વહુનો ફોન આવ્યો હતો. મેં કીધું ભાઈ અત્યારે એના ફરવાના દિવસો છે તો ફરે નહીં તો શું કરે, અને વેલા મોડી મૂકી જાય કે મારે ઘરે લઈને લગ્ન પહેલા નહીં આવે. એને કાકરા કાઢીને વાત કરી હતી મેં. કઈ વાંધો નહીં, તો આજ છે ને એને જમવાના બાને બહાર લઈ જાઓ અને જોઉં છું એની મમ્મી શું કરે છે. હા, એ જમવાનું નહીં, ફિલ્મ જોવાનું જ કહેવાનું. જમવામાં તમે 2 કલાકમાં પાછા આવો. એમ કે અમે ફિલ્મ જોવા જઈએ છીએ ને બીજે ફરવા જઈએ છીએ.
ક્યારે આવી એનું નક્કી નહીં, ફોન કરી તો દરવાજો ખોલજો. વાંધો નહીં, હું હમણાં જ હેતલને વાત કરું જો. હા, એને ફોન કરી દેજે તારી રીતે. અને આ હું કામ કરીને ક્યાં પૂગ્યું? માણસો બધા હરખું કરે છે કે? માણસો તો હરખું જ કરે છે, તું તારા ધંધામાં એટલે એ હગાઈ થઈ છે એમાં ધ્યાન રાખ. તું ઓફિસની બિલકુલ ઉપાધિ નહીં કરતો. અહીંયા જે આપણો સુપરવાઇઝર રાખેલો છે ને, બરાબરનું કામ સંભાળે છે. મારે તો ફક્ત અહીંયા બેસવાનું જ હોય છે. તો વાંધો નહીં, મેં હા. કીધું નકર જોરી ક્યાં નહીં હકાવતો તો. ના ના, એ બધું કામ બરાબર જ હાલે છે. તું જ્યાં ધ્યાન દેવાનું છે ને ત્યાં દે ને, વહેલી તકે હેતલને ફોન કરી દેજે. અત્યારે જ કરું જો. હા. અરે ઋષિનો ફોન. હલો. શું કરે? કાંઈ નહીં, તમે શું કરો છો? કાંઈ નહીં, બસ જો ઓફિસે હતો. ઓફિસે હતા? હા, મને એમાં એમ છું કે હમણાં ઓલું નવું મૂવી રિલીઝ થયું ને તો એનું ટ્રેલર જોયું. તો મેં કીધું આજ જોઈ આવે આપણે. આપણે હમણાં તો ગયા હતા. આપણે નવું મૂવી આવ્યું ને, હા તો ક્યારે જવું છે કયો? આજે જ તે ટિકિટ બુક કરાવી નાખી છે. સારું, તો હું હમણાં ઘરે વાત કરી લઉં ને મમ્મી, પછી આપણે નીકળીએ મૂવી હા. જોવા શું માટે. છે? ઋષિ છે મમ્મી, વાત લાવ. કર. હા ઋષિકુમાર બોલો. કાંઈ નહીં મમ્મી, અમે શું છે આજ નવું મૂવી રિલીઝ થયું હતું ને તો મેં કીધું આજ પિક્ચર જોવા જતા હતા એમ. હજી તમને ફરવા જવાને 2 દિવસ નથી થયા, ત્યાં આજે હવે પાછું મૂવી જોવા જવું છે. લે પછી એમાં શું વાંધો, મૂવી નવું રિલીઝ થયું તો જોવા જાય છે. પણ તું શું કામ છો હુંકારા પડકારા કરે છે? મને બોલવા દે. ઋષિકુમાર આવી રીતે ન હોય. ઠીક છે, અઠવાડિયે 10 દિવસે તમે લોકો આવો મળો અને હરવા ફરવા જાવ તો બરાબર છે, પણ આ 2 દિવસે હવે શું છે? અરે કાંઈ નહીં, હું એકલો જાઉં ને કે તેને હારે લઈ જાઉં તો અમને બેને વધારે મજા આવે એમ. તો તમારા દોસ્તારો નથી એની હારે જાવ ને. ઈ- આવતા અઠવાડિયે જજો, હું નહીં મોકલું એને. આપણે જશું ઋષિ. મમ્મી ભલે કે સાંભળો છો? હલો ઈ કાંઈ નથી સાંભળતા, અને સાંભળશે તો મને ફરક નથી પડતો. મમ્મી, ફોન આપો ને, વાત કરો. ના પાડી ને, હું વાત કરું છું ને. લપ લપ કરતી. ઋષિકુમાર, મને આ નથી ફાવતું. તમે દર 2 દિવસે મારી દીકરીને લઈને ફરવા જાવ છો, અને હું એમ કહું છું કે તમે કઈ કામ ધંધા કરો છો કે પછી બસ આ હેતલારે હરવા ફરવાનું જ ગોઠવ્યું છે હવે? જો અમારો કામ ધંધો છે ને માણસો ઉપર હાલે છે, અમારે ખાલી દેખરેખ રાખવાની હોય. એની તો મેં મેનેજર રાખેલો છે એટલે અમારે એની કઈ ઉપાધિ નથી. ખાલી અમારી એક જણ હારે વાત કરવાની હોય દિવસમાં 1-2 વાર, એટલે પૂરું. હા, ત્યાં તમે હવે દેખરેખ માટે જે માણસો રાખ્યા છે ને, જોજો હો, એ તમારી ઓફિસ ને ધંધો ને બધું ખાલી કરીને વયા ન જાય. પર તો જયારે હું ઓફિસે ન હોઉં ત્યારે પપ્પા તો હોય ને. લ્યો, હવે પાછા પપ્પાય હોય ત્યાં. ફોન. પણ હું એમ કઉ છું, ચૂપ રહેવું જ તારે કે બંધ કરી દઉં? બસ તો ચૂપ બેસ. હું એમ કઉ છું, આ તમારા પપ્પા એ કેવા છે કે ઈ તમને લોકોને છૂટ આપે તો તમે એને પૂછીને જાવ છો કે એમને જ? અરે એને તો મને કીધું કે આજ બટા નવું મૂવી રિલીઝ થશે તો તું જોઈએ. હા, તો એને ખબર નથી કે 2 દિવસ પહેલા તમે રખડી આવ્યા છો? મેં કીધું એને 2 દિવસ પહેલા તો ગયા હતા કે અત્યારે પાછા બીજી વાર જઈ આવો, એમાં શું થઈ ગયું? ઠીક, એટલે તમારા પપ્પા જ તમને ચડાવે છે એમ ને? મમ્મી, એવું ચલાવતા- કાંઈ ન હોય. લાવ ફોન. પાછી બોલી, બંધ કરી દઉં? નહીં, ચાલુ રાખો. ઈ મને ચડાવતા નથી, ઈ મને ખાલી કહે છે. હા, ઈ તમારી જેમ રૂઢી ચુસ્ત નથી, ફ્રી માઇન્ડેડ વ્યક્તિ છે. ઋષિકુમાર, મારી વાત સાંભળો. તમે એના દીકરા છો એટલે એને કે તમને કાંઈ ફરક નથી પડતો. હું દીકરીની માં છું, અને દીકરી મોડે સુધી જો બહાર રહેતી હોય, ભલે ને એના પિયાન સાથે રહેતી હોય, પણ ચિંતા તો થાય હો. એમાં ચિંતા કરવાની શું વાત છે? હું ક્યાં ને લૂંટીને ઘરે લઈ જવાનો છું? એક કામ કરો, તમારા પપ્પાને કહો કે આ 15 દિવસમાં લગ્ન લઈ લે, અને હું મારી દીકરીને વળાવી દઉં. પછી ભલે ને તમારે જ્યાં ભટક હોય ત્યાં ભટકજો, હું પૂછવાને કેવાય નહીં આવું. તો એમ કે હજી તમે બી એકબીજાને હરખા ઓળખવી પછી લગ્ન લેવાનું હોય કે 15 દિવસમાં લગ્ન લઈને શું છે? આ રીતે હું ઓળખશો? રખડવા જાવ છો, પિક્ચરો જોવો છો, એમાં તમે ઓળખો છો એકબીજાને? અને ઘરે આવીને તમે વાતચીત કરો, અમારી સાથે વાતચીત કરો, તો તમને લોકોને ખબર પડે કે એકબીજાને તમે કેટલાક જાણો છો. ને મૂવીમાં ને બગીચામાં બેહીને ન જણાય. હા, તો એકબીજાની હારે રહેવું તો જ ખબર પડશે ને કે એકબીજાનો સ્વભાવ કેવો છે, મળશે કે નહીં મળે. એમને તો થોડી ખબર પડે. ઠીક, એટલે તમે રખડવા જાઓ એટલે એને 10 વાર એ જ પૂછો તારો સ્વભાવ કેવો છે, મારો સ્વભાવ કેવો છે એમ? સ્વભાવ પૂછવાની વસ્તુ નથી, ખબર પાડવાની વસ્તુ છે. હા, ખબર પાડવાની વસ્તુ છે. ગમે એ હોય, તમારે તમારા દોસ્તારો હારે જવું હોય તો જાઓ, બાકી હું તો નથી જ મોકલવાની. હા, તો હું જોઉં છું કે તમે કેમ નથી મોકલતા. નહીં મોકલું. મૂકો ફોન. ઋષિ આવીશ. હલો હલો ઋષિ. ઋષિ કાપી નાખો મમ્મી, આટલી બધી ઉતાવળ. પણ જો હું મૂવી જોવા જઈશ. હું નહીં જવા દઉં. તોય હું જઈશ. જોઉં છું તો કેમ નીકળે છે ઘરની જોઉં બહાર. છું કે તમે કેમ ના પાડો છો.
વનથી કહી છે વનથી. એ ક્યાં જાય? મૂવી જોવા. કોની હારે? ઋષિનો ફોન આવ્યો તો લેવા આવે છે મને હમણાં. મેં તને ના પાડી હતી ને શેની? કે હું તને નહીં જ જવા પણ દઉં. મેં તમને કીધું હતું ને હું જઈશ હા પણ તું કે એટલે હું તને જવા દઈશ. પણ મૂકી તો દો. નથી મૂકી દેવું. પણ જો લે તમે એમ જો ભાભી જો મમ્મી કેવું નેતલ કરે બેન. છે મમ્મી કેવું કરે હજુ તમે છે 2 દિવસ પહેલા જ ગયા હતા ને હું મૂવી નહીં જોવા. જાઉં હાથ મૂક દે હું નહીં જાઉં બસ હાલે પણ હાથ તો મૂકો ઓળખું નહીં છું. જાઉં હું તને ઓળખું છું. હું નહીં જાઉં મૂકી દો મેં તને ના પાડી કે હું તને નહીં જવા દઉં એટલે નહીં જ જવા દઉં. પણ હું નથી જાતી બહાર હું અંદર જઈશ બસ હજુ તમે ના તમને પાડી છે. આજે હું તારી જીત પૂરી નહીં થવા દઉં. પણ નથી જવું મારે હું ઋષિ ના પાડી દઉં છું અહીંયા હા ફોનથી પણ ના હાથ તો પાડ. મૂકો હાથ મૂકશો તો હું કંઈક ના પાડીશ ને મારે મોડું થઈ છે તું જઈશ ક્યાં? નાલાયક. મમ્મી મમ્મી આ રીતે હાથ ન ઉપડે જુવાન દીકરી છે. જોયું તે માને છે આપણા એક પણ શબ્દ ઈ માને છે. હાથ ન ઉપાડે તો શું કરું? તું સમજાવીને થાકી, હું સમજાવીને થાકી, એને તો સમજવું જ નથી. તો જાવું તો હોય ને મારે હા અને આણે કીધું ઈ સાંભળ્યું નહીં? 2 દિવસ પહેલા જ હજી તું રખડીને આવીને એની હારે. રખડીને નહીં ફરવા ગયા હતા અમે 2 જણ અને એ મારા ફિયાન્સ છે કેમ ના જાવ એની હારે જવાય એની એ લિમિટ હોય. હા હું દર 2 દિવસે હવે તો ચાલુ થઈ ગયા અને હાથે કરીને મારું કયું મહિના વગર નથી જવાનું એટલે નથી જવાનું. હેતલબેન. બેસ અંદર. નહીં જાવ બધી વસ્તુ મર્યાદામાં સારી લાગે, મર્યાદા બારી કોઈ વસ્તુ સારી ન લાગે. તમે સલાહ આપી દો બાકી હતા ને તમે કોઈની સલાહ લ્યો છો, બધા આપે જ તો ખરી, પણ તમને લેવાની ખબર નથી પણ પડતી. મારી લાઈફ છે ભાભી મને ખબર પડે છે કે આ કઈ રીતે જાવું ક્યાં કેટલી લિમિટેશન માં રહેવું હું કઈ નાની દૂધ પીતી છોકરી નથી કે તમે બધા સાસરે જાવ ને પછી તમારી લાઈફ તમને જેમ મજા આવે ને એમ જીજો. ત્યાં અમે રોકટોક કરવા જ નહીં આવે, તમે ગમે એ કરશો, રોજ રાત્રે ફરશો, આખો દી ફરશો, ગમે એ કરશો, અમે તમને એક શબ્દ નહીં કહીએ. પણ મારે- પણ અહીંયા અમારી જવાબદારી છે. મારે અત્યારની લાઈફ મારી એન્જોય કરવી છે તો હા તારે તારી લાઈફ એન્જોય કરવી છે ને, તને બધી ખબર છે, તને તારી લિમિટ ખબર છે, તારે શું કરવું ઈ તને ખબર છે, પણ માં કે ભાભી શું કહે છે અને કેવી રીતે કરવાનું ઈ તને ખબર નથી. શું કરવા ખબર હોય કેમ? તમે તો સગાઈ કરાવી છે ઋષિ હારે અને અમે મેં ક્યાં પરાણે કીધું તું અમે સગાઈ કરી પછી અમે વાતચીત થઈ પછી અમે ક્લોઝ આવ્યા ને પછી અમારા વચ્ચે અટેચમેન્ટ થયું છે તો ભલે ને થયું અને હું તો કહું એ રહેવું જ જોઈએ. લગ્ન સુધી તો રહેવું જ જોઈએ અને લગ્ન પછી તો તમે બે એક થઈ જશો એટલે તમારું બંનેની સમજણ શક્તિ એ સારી થઈ જશે. એ જે પણ હોય. અત્યારે જે લિમિટ રાખવી પડે એ રાખવી જ હા તો પડે. પણ હું ક્યાં મારા બોયફ્રેન્ડ જોડે જાઉં છું તમે આવું બધું કહો છો હજી હું આટલું બધું ભસું છું આ સમજાવે છે તો એ તારા મગજમાં કઈ વાત નથી આવતી? મને લાગે છે કે હવે આપણે આ સગાઈ ફોકસ કરવી ના. છે. બા કેવી વાત કરો છો તમે? મારે રાખવી નથી ઈ સમજતી નથી, જમાઈ સમજતા ને નથી એના બાપ પણ સમજતા. બા આપણી જ બદનામી થશે, સગાઈ તોડશું ને તો આપણી દીકરીનો કોઈ હાથ પણ નહીં પકડે. એમ નહીં હું કઈ રમકડું છું તો જ્યારે મજા આવી ત્યાં સગાઈ કરી નાખીને જ્યારે મજા આવે ત્યાં તોડી નાખવાની હે જો એ 8 દિવસમાં લગ્ન કરવાની ના પાડશે ને તો હું સગાઈ તોડી નાખવાની. હું આ મારે આ સગાઈ સગાઈ નથી રાખવી. બા ઢીંગલા ખેલ નથી કે 8 દિવસમાં લગ્ન થાય. લગ્ન માટે 2 થી 3 મહિનાનો સમય જોઈએ. આપણે દીકરીવાળા છે, દીકરાવાળા શું જાન લઈને આવીને ઊભા રહી જશે? આપણે દીકરીવાળા છીએ, આપણે બધી તૈયારી કરવાની હોય. હા પણ તું વિચાર તો કર આ કેટલા દિવસથી આ ખેલ ચાલે છે. આપણા ઘરમાં કોઈ જણ નથી ત્યારે એ લોકો આ ઘેર આપણો લાભ ઉઠાવી જાય છે ને. બા તમે જે પણ નિર્ણય લો છો ને ઉતાવળમાં લ્યો છો, મને એટલી ખબર પડે છે. ના હું બહુ સમજીને કરું છું આ બધું. ઈ સગાઈ ફોક થશે ને તો લોકોને વાત કર્યો છે ને તો 4 દિવસ વાત કરીને રહી જશે, પણ આ જિંદગી આખીનું દુઃખ મારે નથી જોતું. હાથ મૂકો મારો મૂકો ક્યારનો પકડી રાખ્યો છે તે હા કારણ કે તું બારણા પાસે છે. ચાલો હેતલબેન, રૂમમાં ચાલો તમારી સાથે. ચાલો માં પણ જાવું છે હેતલબેન, ઋષિ ચાલો, આવે મેં છે. તમને કહ્યું ને. પણ બાપ હે પિયુષભાઈ નો ફોન. હાલો. હેલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભાભી, કેમ છે? બસ મજામાં હો. બોલો બોલો. તમે બધા શું કરો છો એમ કહું છું. કઈ નથી કરતા ભાઈ, હમણાં ઘરકામમાં છે. બોલો ને, કઈ કામ હોય તો. કામ હતું એટલે તમે ફોન કર્યો છે. શું કામ હતું કયો?
બધું બરાબર છે ને ઘરમાં માસીની તબિયત ને બધું? ઘરમાં તો બધું બરોબર છે પણ અમે આ રોજ ફોનમાં સ્ટેટસ ને બધું જોઈ છે આ હેતલના ને જમાઈના. આ હેતલના ને જમાઈના કેવા કેવા ફોટા આવ્યા છે. કેવા ફોટો? હવે મારે તમને કહેતાય મને તો શરમ આવે છે. એટલે શું છે એમાં? એક કામ કરો, મારા ફોનમાં નાખો તો ફોટો એ. હારું હાલો હમણાં તમારા ફોનમાં નાખું છું, તમે જોઈ લેજો. હા હા, હું જોઈને મોકલો ને, જોઈ લો. હારું હાલો, જય શ્રી કૃષ્ણ. ફોન હા મૂકો. હા હા. કેવા બીજાના ફોટો ફોનમાં છે? શું લેવાની જરૂર છે? હું જ દેખાડી દઉં. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ ઋષિકુમાર. આવો આવો. હોય એ તો હજી ટેલર છે, પિક્ચર આમાં છે. જોશ? અરે પણ એટલા બધા હું એમાં ગભરાવ છો? એ ક્યાં કોક છે? બા, હેતલબેન, જોવો તમે લોકો આ જે બધાના ફોટા મોકલો છો એ બરાબર નથી કરતા. તો તમે હગે તોડો છો બરાબર કરો. ઋષિ તમે બા બેસો. તમે લોકો અહીંયા આ ડિલીટ મારો ફોટા. શું થાય શું થયું? કયા ફોટા? અરે મારવા જો ને, બીજી જગ્યાએ પડ્યા જ છે. જુઓ, મારે તમને કેમ બતાવવા આ ફોટા બધા? કયા ફોટા છે બતાવો તો. હેતલબેન કોના ના છે? પિયુષભાઈ ને મોકલા હતા, આપણા માસીના છોકરાને. એમણે મને મોકલ્યા આ ફોટા. આવા ફોટા? ઋષિ આના કરતા આ શું છે? આના કરતા ખરાબ ફોટા ઋષિકુમારના ફોનમાં છે. ઋષિ આપણે પર્સનલ ફોટા આવી રીતે તમે ભાભીને દેખાડો એ સારી વાત નથી. મેલ જ દેખાય. મોકલા જ તો તમે પિયુષભાઈને શું કરવા ફોરવર્ડ કર્યા? તાર મમ્મી સગાઈ તોડવાની વાત કરે છે તો મારે આગળ કાંઈક વિચારવું પડે ને. તો પણ સગાઈ તોડવાની વાત છે તો આવી રીતે ફોટા ફોરવર્ડ કરવાની શું જરૂર છે તમારે? આબરૂ જાય ને અમારી. સામેથી સગાઈ તોડે. પણ તમે દર 2 દિવસે આવીને મારી હેતલને લઈ જાઓ, રાતે મોડે સુધી એને રખડાવો, તો પછી અહીંયા મારે આજુબાજુમાં કઈક જવાબ તો દેવો કે નહીં? દીકરીની માં છો એટલે ચિંતા તો થાય કે ન જુઓ, થાય? તમે લોકો આ ફોટા કોઈને ના મોકલો ને, જેને મોકલા છે ને એ બધા એવરીવનમાંથી ડિલીટ કરી નાખો. અમે સગાઈ નથી તોડતા, બસ સગાઈ રાખીએ છીએ. મારે આવવાની સાથે સગાઈ રાખવી નથી. આ તું જોતો ખરી, ખાલી આટલી વાત કરી એમાં તો એને આખા ગામને ફોટા મોકલી દીધા. આવા એટલે તમે એમને કેવા સમજો છો? બસ આ જેવા છો એવા દેખાવ જ છો. બા, શાંતિ રાખો. અને જો તમે હવે નિર્ણય ઉતાવળમાં નહીં લ્યો. આમ પણ આ બધી ફોટા ફોરવર્ડ થઈ ગયા છે. હવે સગાઈ તોડવાથી કઈ મતલબ નથી. કાલ સવારે હેતલબેનનો હાથ કોણ પકડશે? સંમત તો ખરી. ફોટા હવે એને બધે મોકલી દીધા છે તો આપણી આબરૂ જવામાં આવે, બાકી શું રહ્યું છે? તો હવે તો સગાઈ તોડવી જ જોઈએ મારે. ના, સગાઈ નહીં તોડો તમે. જો સગાઈ તોડશો ને તો હજી તો આ પર્સનલ ફોટા બધાને મોકલ્યા છે. સગાઈ તોડશો તો ફેસબુકમાં, ઇન્સ્ટાગ્રામમાં બધે જશે. તમારે જ્યાં મોકલવા હોય ને ત્યાં હવે મોકલજો, પણ મારે આ સગાઈ રાખવી નથી. હો વાતની એક વાત. સગાઈ તોડશો તો તમારી દીકરીને હાથ કોણ પકડશે તું વિચારો. એ અમે જોઈ લેશું. આટલી બધી મારી દીકરીની ચિંતા હોત ને તો તમે આ બધા નાટક ના ભવાડા ન કર્યા હોત. ઋષિ આ તો ખોટી વાત છે ને તમારી. હા, આવી રીતે તમે ફોટા ન મોકલી શકો. લાવો ફોન આપો, ફોટા ડિલીટ કરો આપણે. હા હા જ નહીં. હાલે હાલે. તારું કયું કરશે ઈ. હાલે હાલે. બીજા છે ને? અરે ઘણી જગ્યા પડે. બસ મારો ડિલીટ મારો. માર માર. નથી મારો. અરે હગાઈ થઈ ગઈ છે, વાતે વાતે મારા દીકરાને તમે ટોર્ચર કરો છો કે ફરવા નથી જવું. અરે ફરવા ઈ ન જાય ત્યારે કોણ? ગઢા થાય ત્યારે જાય. અરે આજ સુધી મારા પપ્પાએ કોઈ દી મારી ઉપર ટક ટક નથી કરી, તો તમે બે કોણ? હા, કોણ એટલે? તમે તો એના દીકરા છો. કદાચ ગમે તે થશે ને તો દુનિયા તમને નહીં કે, પણ હું દીકરીની માં છું. જો કઈ આડું અવળું થઈ ગયું ને તો આ બધા અમારા પર થૂથું કરશે. થઈ તો ગયું આડાવડો. તમે હગાઈ તોડવાની વાત કરી એટલે જ છો, બાકી ન થાય. ના ના, એટલે ન થાય. વાત કરું. બહુ થયું હવે તમારા બધાનું. અને હેતલબેન, અમે લોકોએ તમારી ઉપર વિશ્વાસ રાખીને તમને મોકલ્યા હતા, અને તમે હા ગાર્ડનમાં જઈએ છીએ, બીચ ઉપર જઈએ છીએ, મૂવી જોવા જઈએ છીએ, એ બધું ખોટું બોલીને તમે મને હોટલમાં અરે આટલા પણ ગંદા કામ છી. અરે તમને જરા પણ શરમ ના આવ્યો? તમે એક વખત પણ આપણા ઘરની આબરૂ વિશે વિચાર્યું જ નહીં? મને એમ હતું કે મારી સગાઈ થઈ ગઈ છે તો લગ્ન તો થવાના જ છે ને, તો આ બધું શું ખોટું છે? અરે કાલ સવારે બધાય બા ઉપર આંગળી ઉપાડશે કે બાપ વગરની દીકરી છે, માયાહારી પરવરિશ નો આપી. મને થોડી ખબર હતી કે રોજે આવી રીતે બધાને ફોટા મોકલ છે. હા, પણ હું તો કહેતી હતી ને તને
કે આજકાલ શું બધું અમે જોઈએ છે અને અનુભવીએ છીએ ખબર છે. જો બા- અને આણે એટલું કીધું. ગુસ્સો નહીં કરો. ગુસ્સો કરવાથી કઈ મતલબ નથી, બૂમો પાડવાથી. ઉલટાના બધા બહાર સાંભળશે ને આપણા જ ઘરની બદનામી થશે. અરે પણ આ બે જણાએ કર્યું છે, ક્યાં ખોટું કર્યું છે? એ પતિ પત્ની નો કહેવાય જ છે ને, તો પછી ન કહેવાય. જ્યાં સુધી લગ્ન ન થાય અને એ લોકોના હાથ મેળાપ ન થાય ને ત્યાં સુધી પતિ પત્ની ન કહેવાય. સમજતા કેમ નથી? તમે મારી ઉંમરના છો, તમારે એને સમજાવવો જોઈએ. એને બદલે તમે જ એને ચડાવ્યો કે આ જા તું રખડ. તો આ સગાઈ ફોક પાક્કું? પાક્કું, 100% પાક્કું. ઋષિ મેં તમારી ઉપર ટ્રસ્ટ કર્યો હતો. મમ્મી ટ્રસ્ટ તોડ્યો ને. છેલ્લી વાર કહી દે. બાય બાય, હાલો. જો આવા નીચ લોકો. હેતલબેન, સારું છે કે અત્યારે સગાઈ ફોક કરી નાખી. એ તો હજી મારી છોકરીને કેટલું હેરાન કરે આવા બધા ફોટાઓ મોકલીને. હેતલબેન, હવે રડવાનો કઈ ફાયદો નથી. જ્યારે સમજાવ્યા ત્યારે તમે કોઈ વાત સમજ્યા નહીં, માન્યા નહીં. તો શું કરું? જોયું ને આનું પરિણામ કેટલું ખરાબ આવ્યું. સાચી વાત છે ભાભી તમારી. મને નહોતી ખબર ને કે ઋષિ સાવ આવું કરશે મારી હારે. તમારે સમજવાનું હોય, તમે કઈ નાના તો નતા ને, મોટા હતા ને, અને ઉપરથી મમ્મી પણ નથી સમજતા. એક જ જીદ લઈને બધા સગાઈ તોડી નાખવી. હવે સગાઈ તોડી નાખશે તો તમારો હાથ પણ કોણ પકડશે ને? મને તો એ ચિંતા છે. અને તમને ખબર છે, આ તમારા ભાઈ મારા ભરોસે મૂકીને ગયા હતા તમને અને મમ્મીને. મને ચોખ્ખું કીધું હતું, મને કે જીકુ હું વિદેશ જાઉં છું, પણ મારી માનું ને મારી બેનનું ધ્યાન રાખજે. સારું, મારે જીવવું જ નથી ને. જો હું જીવું તો બધાને નડું ને. કેમ? હું જ મરી જાઉં. કેમ? તું મરે એટલે આ બધી સમસ્યા હલ થઈ જશે? મરવાથી કાંઈ નહીં થાય. જે હવે બધું રોળાઈ ગયું છે એ હવે ભેગું નહીં થાય. એટલે મરીને નકામું તારે બધાયને હેરાન કરવા એના કરતાં જીવીને થોડો સમય નીકળી જાય પછી પાછું આપણે બીજું ગોતી લેશું. બા, તમે બીજું ગોતવાની વાત કરો છો. તમને શું લાગે છે હેતલબેન નો હવે કોઈ હાથ પકડે? કોઈ ના પકડે. બધાને ખબર છે કે હેતલબેન ઋષિ વચ્ચે બધા આડા સંબંધ બંધાઈ ગયા છે. અને કોઈ પણ પરિવારના લોકો એવું ઈચ્છે નહીં કે એના માટે જે દીકરાની વહુ ગોતે એના પહેલા કોઈ જોડે આડા સંબંધ બંધાયેલા હોય. હું તો બા તમને સાચું કહું છું કે આ તમે જે સગાઈ તોડવાનું કરો છો ને એ નહીં તોડો, અને હેતલબેનના ત્યાં જ લગ્ન કરાવી દો, જેથી કરીને આપણા ઘરની ઇજ્જત બચી જશે. તું વિચાર કર, તું ઇજ્જત બતાવવાની વાત કરે છે. એણે શું કર્યું? સગાઈ કરી હતી ને, તો એણે હેતલને આટલી રીતે બદનામ કરી. જો એને સાચો પ્રેમ હોત ને તો એ અંદર ખાને બધું સમજાવટ કરી દે, પણ એણે ન કરી. એનો અર્થ એમ કે એ બાપ દીકરો બંને ખરાબ છે. અને હવે તો એ કદાચ સામેથી આવે ને કે સગાઈ રાખો અને લગ્ન કરાવો તોય હું ન થવા દઉં. મને તો એ વિચાર આવે છે કે હેતલબેન જેને રાખડી બાંધે છે ને એને પણ આ ફોટા જોયા છે એમના. પિયુષભાઈ આપણા માસીના છોકરા. હવે આવા ફોટા હેતલબેન ને એ જોયો તો હેતલબેન સામે ફેસ કઈ રીતે કરશે? હેતલબેન તો ઠીક, આપણે બધા કેમ નજર મિલાવીશું બધાની સામે? કઈ રીતે ઘર બહાર નીકળશું? દુઃખનો સરદાડા. જેમ સમય જશે એમ બધું ઠંડુ પડી જશે. બધાનું ઠંડુ પડે જ છે ને, આપણે પડી જશે. ઇજ્જત તો પાછી નહીં આવે ને. મને તો એમ હતું કે સગાઈ થઈ છે તો લગ્ન પણ થશે જ ને. અને અત્યારે એવું થાય છે કે કાશ હું ખોટું બોલીને ના ગઈ હોત. ઋષિને એકવાર મેં ના પાડી દીધી હોત ને તો આવું કઈ ના થાત ને. કીધું તું ને મેં, સમજાવી હતી ને મેં કેટલી વાર. પ્રેમથી વઢીને ધખીને અને લાફો માર્યો હતો. એમે મેં તને સમજાવેલી. આ તારી ભાભીએ તને સમજાવવામાં કાંઈ બાકી નહોતું રાખ્યું. છતાંય અમારા બંનેની વાત માન્યા વગર બસ તું તો તારું મનનું ધાર્યું જ કરતી હતી. આ મારી ઉંમર અને અનુભવ કંઈ ખોટા નથી. બહુ બધા જોયા છે મેં. ચૂકી તું. હવે શું થશે ભાભી? જો તમે ઉપાધિ કરો માં, હું છે ને આ બધી વાત મહેન્દ્રને કરીશ. અને તમને ખબર છે સાયબરમાં તમારા ભાઈને એક ફ્રેન્ડ્સ છે,
જો કદાચ એ ફોટો ડિલીટ કરાવી શકે ને ઋષિભાઈના ફોનમાંથી તો તમારા ફોટા જે આગળ છે એ તો વાયરલ ના થાય. વિડીયો પણ છે. હા, આ વાત સાચી. મહેન્દ્રને વાત કરીએ અને સાયબરમાં આપણે કેસ મૂકીએ એટલે તમારા ફોટા તો બધાય ડિલીટ થઈ જશે. મને તો મહેન્દ્રને વાત કરતા પણ બીક લાગે છે. હું એને વાત કરીશ ને એટલે પેલા તો એ મારી ઉપર ગુસ્સો જ કરશે અને એને શું જવાબ દેવો ને એ જ મને ખબર નથી. મને ભાઈ વાત કરશે તો હું શું કહીશ ભાઈને? કઈ નથી સમજાતું. કયા મોટે ભાઈ જોડે હું વાત કરીશ? જોઈએ તો હવે ચિંતા કરવાથી કાંઈ નથી થવાનું. આ બધું જે બગડી ગયું છે ને એ હવે સુધરવાનું તો નથી. પેન્સિલ છોલાઈ ગઈ છે, હવે એ આખી નહીં થાય. હવે આમાંથી કેમ સારો રસ્તો કાઢવો ને આપણે એ જોવાનું છે. હું મહેન્દ્રને ફોન કરીને વાત કરું છું અને જેમ બને ને એમ વહેલા ફોટા ડિલીટ કરાવું જેથી કરીને જે જ્યાં ન પહોંચ્યા હોય ને ત્યાં ફોટા પહોંચી ન શકે કારણ કે એ લોકો તો હલકાઈ ઉપર ઉતરી ગયા છે. ચાલો બધા પોતપોતાના કામે લાગો. ચાલ, રડવાની જરૂર નથી. અમે છીએ ને તારી સાથે. હા.